સુરત રેલવે પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે અને ટ્રેનમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો છે. રેલવે પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી થવાની સંભાવના છે. ગઈકાલે તારીખ 8 એપ્રિલના રોજ સુરત રેલવે પોલીસની ટીમે સ્નીફર ડોગ ટ્રેક સાથે પ્લેટફોર્મ નંબર 1 પર આવતી જતી ટ્રેનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન નંબર 22-718 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ત્યારે પોલીસે સ્લીપર કોચમાં તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કોચ નંબર S09 અને S10 ની વચ્ચેના કોરિડોરમાં એક કાળા રંગની બિનવારસી સ્કૂલ બેગ મળી આવી હતી. ડોગ હેન્ડલર પ્રતાપસિંહ ગોપાલભાઈએ જ્યારે સ્નીફર ડોગ ડ્રેગ દ્વારા આ બેગનું ચેકિંગ કરાવ્યું ત્યારે ડોગે તુરંત જ ભસવાનું શરૂ કરી દીધું, જે નશીલા પદાર્થની હાજરીનો સંકેત આપી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક આ બેગની આસપાસના મુસાફરોની પૂછપરછ કરી, પરંતુ બેગનો કોઈ માલિક મળી આવ્યો ન હતો. ત્યારબાદ બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસમાં બેગમાંથી કુલ 4.450 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે 44,500 રૂપિયા છે. આ સાથે પેકિંગ મટીરીયલ અને બેગ મળીને કુલ 4,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે કોઈ અજાણ્યો શખ્સ પોતાના આર્થિક લાભ માટે ગાંજાને ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી લાવ્યો હતો અને પોલીસ પકડથી બચવા માટે તેને ટ્રેનમાં બિનવારસી હાલતમાં છોડીને ભાગી ગયો હતો. હાલમાં સુરત રેલવે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.